મિલકતના બાનાખતની જાણકારી હું મારા આ કાયદાથી ફાયદાની જે સિઝન છે એમાં આગળ આપી ચૂકી છું. હવે છે જમીનના બાનાખત. જમીનનું બાનાખત પણ જેમ મિલકતનું બાનાખત એ જ રીતે હોય, નોટરાઇઝ બાનાખત, રજિસ્ટર્ડ બાનાખત. જે મેં મિલકતના બાનાખતમાં દર્શાવેલી વિગતો છે ને એ જ બધી વિગતો આમાં લાગુ પડે છે. પણ આમાં વિશેષ અમુક વસ્તુઓનું ધ્યાન રાખવાનું રહેતું હોય છે. બોજાઓ એટલે ઘણી વખતે કેવું હોય છે કે અમુક સહકારી મંડળીના બોજા છે કે નહીં, એ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહે. 7/12 હોય તો 7/12 ઘણી વખત એવું હોય છે કે નીચે જે બોજા બીજા હકની નોંધો હોય ને, બીજા હકમાં કઈ કઈ નોંધો છે ને એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે બાનાખતમાં એવું હોય છે કે જ્યારે પણ તમે કરો ને ત્યારે તમારી એ જમીન ક્લિયર હોવી જોઈએ. એ બધી ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. હા, જ્યારે ઘણી વખતે કેવું હોય છે કોઈ જમીન એવી હોય છે કે જે ટીપી સ્કીમ એફ ફોર્મમાં, જે ટીપી સ્કીમ ફાઇનલ પ્લોટ એ બધામાં આવી ગયેલી હોય છે અને ઘણી વખતે જે બાનાખત થાય ને તો એમાં ખાલી સર્વે નંબરનો ઉલ્લેખ કરેલો, પણ એવું ના હોવું જોઈએ. સર્વે નંબરની સાથે સાથે તમારે ટીપી નંબર અને એફપી નંબરનો પણ ઉલ્લેખ કરવો જોઈએ, જેથી કરીને ફ્યુચરમાં તમને તકલીફ ના રહે. એટલે જમીનની બાનાખત કરતી વખતે પણ તમારે જમીનની જે વેલ્યુ કિંમત નક્કી કરેલી છે એ કિંમત, અવેજમાં જેટલી કિંમત આપેલી છે એ કિંમત, જે પણ તમારી મુદત નક્કી કરેલી છે એ મુદત, જો જમીન નવી શરતની હોય તો શું, જૂની શરતની હોય તો શું, એવું બધું જે કાયદાના ક્લોઝ છે એ પણ ધ્યાને રાખવાનું રહેશે. એટલે હંમેશા મારું સજેશન રહેશે જ્યારે પણ તમે કોઈ જમીન લેવાનું પણ નક્કી કરો કે વેચાણ પણ આપો, એ બંને વખતે તમારે કોઈ કાયદાકીય એટલે કે જો એક્સપર્ટ હોય, મતલબ કે એડવોકેટ છે કે જેને કાયદાની જાણકારી છે એને ખાસ સાથે રાખવાનું, જેથી કરીને તમારી જમીનમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ઉપસ્થિત ન થાય. કાયદાથી ફાયદાની સિઝન આ જ રીતે આગળ પણ ચાલુ રહેશે. ફાયદો પણ મળશે અને કાયદાની જાણકારી પણ મળશે. જય ભારત, જય ગુજરાત.